જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની જન્મતિથિ સમયે આ કવિતા ભગવાન શ્રી કૃષ્ણની એક પ્રાર્થનાના સ્વરૂપમાં લખાયેલી છે. એની પાછળના કારણો અને પ્રેરણાની વાતો મેં એક બીજા વિડીયોમાં કરી છે. એટલે જે કોઈ શ્રોતાઓને જિજ્ઞાસા હોય એ વિસ્તૃત ચર્ચા અને વિચાર વિસ્તાર સાથેનો બીજો વિડીયો જોઈ શકે છે. એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે. આ વિડીયોમાં હું ફક્ત કવિતા પઠન કરીશ. હે કૃષ્ણ, તમે કાળ બનીને આવો રે. હે કૃષ્ણ, તમે કાળ બનીને આવો રે. નથી જોવી રાસલીલા, વૃંદાવન સળગાવો રે. હે કૃષ્ણ, તમે કાળ બનીને આવો રે. જ્યાં લગી છીછરા મન, જ્યાં લગી છીછરા મન, ત્યાં લગી બળશે ગગન. જ્યાં લગી છીછરા મન, ત્યાં લગી બળશે ગગન. આ ધરા પર પ્રેમઘન હવે ના વરસાવો રે. હે કૃષ્ણ, તમે કાળ બનીને આવો રે. કોઈ જીવ અહીં શિવ નથી, કોઈ જીવ અહીં શિવ નથી, તાંડવના અટકાવો રે. કોઈ જીવ અહીં શિવ નથી, તાંડવના અટકાવો રે. આ મૂઢમતી પર ઉપકાર કરી કાલકૂટ ગંગામાં વહાવો રે. આ મૂઢમતી પર ઉપકાર કરી કાલકૂટ ગંગામાં વહાવો રે. હે કૃષ્ણ, તમે કાળ બનીને આવો રે. જ્ઞાન વાર્તા બહુ કરી, જ્ઞાન વાર્તા બહુ કરી, ગીતા ગાન અટકાવો રે. જ્ઞાન વાર્તા બહુ કરી, ગીતા ગાન અટકાવો રે. આ જડ ભરતોને હવે ગદાચક્રથી સમજાવો રે. આ જડ ભરતોને હવે ગદાચક્રથી સમજાવો રે. હે કૃષ્ણ, તમે કાળ બનીને આવો રે. દ્રૌપદીના ચીર દામોદર, દ્રૌપદીના ચીર દામોદર, ક્યાં લગી તમે પુરાવો રે. દ્રૌપદીના ચીર દામોદર, ક્યાં લગી તમે પુરાવો રે. આ દુશાસનોનો જીવન દીપ આજ તમે બુઝાવો રે. હે કૃષ્ણ, તમે કાળ બનીને આવો રે. પ્રાર્થનાની અંતિમ અને ખૂબ જ મહત્ત્વની પંક્તિઓ છે આપણા દેશ માટે ખાસ. આ ભારત ભૂમિમાં ભિખારી ભગતડા ઘણા થયા. આ ભારત ભૂમિમાં ભિખારી ભગતડા ઘણા થયા. આ ભીરુ પ્રજાને કોઈક તો ભીમસેન બનાવો રે. આ ભીરુ પ્રજાને કોઈક તો ભીમસેન બનાવો રે. હે કૃષ્ણ, તમે કાળ બનીને આવો રે. નથી જોવી રાસલીલા, વૃંદાવન સળગાવો રે.